સારું, આપણે આજે સભા શિક્ષકનું પુસ્તક એનો પહેલો, બીજો અને ત્રીજો અધ્યાય આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ. અને સભા શિક્ષકના પુસ્તક 1 થી 3 અધ્યાય આપણે જોવાના છીએ. અને એમાં આપણે સભા શિક્ષકનું પુસ્તક એના લેખક વિશે જો આપણે જોઈએ તો અહીં લખ્યું છે પ્રમાણે પહેલા અધ્યાયની જ પહેલી જ કલમ એ પ્રમાણે વર્ણન કરે છે કે યરુશાલેમના રાજા દાઉદના પુત્ર અને સભા શિક્ષકના વચનો, એ રીતે એ બાઇબલની અંદર લખવામાં આવ્યું છે. એટલે જે આ લેખક વિશે એવું માનવામાં આવે છે કે આ સભા શિક્ષક જે છે અથવા આ પુસ્તકનો જે લેખક છે એ દાઉદનો પુત્ર છે કે જે રાજા છે અને એ યરુશાલેમનો રાજા હતો. હવે દાઉદના બીજા પણ દીકરાઓ હતા અને આ દીકરાઓ બીજા પણ રાજાઓ બન્યા. અને એટલે કોઈ ચોક્કસ એવું નથી કે સુલેમાન જ એ આ પુસ્તકનો લેખક હોઈ શકે. અને એટલે દાઉદનો કયો પુત્ર હતો તેનું વર્ણન એ આ સભા શિક્ષક એટલું ક્લિયરલી આપતો નથી કે સુલેમાન જ છે. એ રીતે પણ લોકો માને છે કે સુલેમાન એ રાજા હતો અને રાજા એ આ પુસ્તકનો લેખક હોવો જોઈએ. અને એટલે બધા જે વિદ્વાનો છે, જ્ઞાનીઓ છે, જે બાઇબલના નિષ્ણાત છે એવું માને છે કે 931 પૂર્વે, કારણ કે એનો છેલ્લો કાળ અથવા છેલ્લા સમયો એ મરણના કહેવાય તો સુલેમાન રાજા એ 931ની આસપાસ મરણ પામ્યો. એટલે એ પહેલાં અથવા એ સમયોની આસપાસ આ સુલેમાન રાજાએ આ પુસ્તક એ લખ્યું હોવું જોઈએ. ચોક્કસ નથી કે સુલેમાને જ લખ્યું, પણ જો સુલેમાનને આપણે માનતા હોઈએ તો એવું કહેવાય છે કે 931ની આસપાસનો સમયગાળામાં આ પુસ્તક એ લખાયેલું હોઈ શકે. અને સુલેમાનને આ પુસ્તકનું લેખક કહેવાનું કારણ એટલા માટે, કારણ કે બાઇબલ એવું નોંધે છે પહેલો રાજા 3 અધ્યાય અને 12મી કલમમાં, અને એ શરૂઆતમાં કે ઈશ્વરે જ્યારે અને દાઉદે એને રાજા તરીકે પસંદ કર્યો ત્યારે સુલેમાને ઈશ્વરની આગળ પ્રાર્થના કરેલી, હે ને, કે મને વિવેકી હૃદય આપ, કારણ કે હું તો કહે છે કે આ લોકોને કેવી રીતે ન્યાય કરી શકો. અને ઈશ્વરની આગળ એણે વિવેકી હૃદયને જ્ઞાન માગ્યું અને ઈશ્વર એને જવાબમાં એવું કહે છે 3 અધ્યાયની 12મી કલમ જે આ લખ્યું છે પ્રમાણે કે તે માટે જો મેં તારા કહેવા પ્રમાણે તો કર્યું જ છે. શું કર્યું તું? તે જે પ્રાર્થના કરી કે વિવેકી હૃદય આ પ્રજાનો ન્યાય કરવા માટે, ચલાવવા માટે, એ ઈશ્વર તો કહ્યું મેં એ તો પ્રમાણે કર્યું છે. પણ જો મેં તને જ્ઞાનીતા બુદ્ધિવંત હૃદય આપ્યું છે એવું કે તારી અગાઉ તારા જેવો કોઈ થયો નથી ને તારા જેવો કોઈ કદી થશે નહીં, એવો આ જ્ઞાની રાજા હતો અને ઈશ્વર એને જ્ઞાન આપ્યું હતું. અને એટલે દાઉદના પુત્રોમાં જો આ લેખક વિશે જો વાત કરીએ તો આપણે એ સંભવિત થઈ શકે કે આ સભા શિક્ષકનો લેખક એ સુલેમાન રાજા હોવો જોઈએ. અને પહેલો રાજા 4 અધ્યાય અને 29 થી 34ની કલમ જો તમે વાંચો તો એમાં સુલેમાન રાજાએ કયો અભ્યાસ કર્યો અને એની પાસે શું જ્ઞાન હતું અને એણે કઈ બધી બાબતો કરી એનું બહુ વિસ્તારપૂર્વક એ વર્ણન એ સુલેમાનના જ્ઞાન વિશે આપણને મળે છે. એણે ઘણું બધું સંશોધન કર્યું, ઘણો બધો અભ્યાસ કર્યો અને એને ઈશ્વર જે જ્ઞાન આપ્યું એને ઘણી બધી શોધ કરી અને એણે ઘણા પુસ્તકોએ લખ્યા, નીતિવચનો લખ્યા, લખાણો લખ્યા અને ઘણું બધું એણે જ્ઞાન જે ઈશ્વરે આપ્યું એનો ઉપયોગ કરીને ઘણું બધું લખ્યું. અને એટલે બીજા બધા દેશના રાજાઓ અને રાણી વિશે પણ આપણે જાણીએ છીએ કે એ છે એનું જ્ઞાન જોવા અને એનું રાજ્ય જોવા અને કેવી રીતે કામ કરે જોવા માટે અને એનું જ્ઞાન તપાસવા માટે લોકો આવતા હતા. એટલે અત્યારે આપણે આના લેખક વિશે અને સમય વિશે જો આપણે ચોક્કસ કરવું હોય તો આપણે અત્યારે એવું માની શકીએ કે આ પુસ્તકનો લેખક, સભા શિક્ષકનો લેખક એ સુલેમાન હોવો જોઈએ અને એ આ પુસ્તક 931ની આસપાસ એ લખાયેલું હોવું જોઈએ. આગળ ઓકે, આ પુસ્તકમાં જે છે ને તમે વાંચશો ને આખું પુસ્તક તો કોઈ જગ્યાએ યહોવા એવો શબ્દ લખેલો નથી, કોઈ જગ્યાએ. અને એટલે પ્રશ્ન એવો થાય કે આ પુસ્તક જો યહોવા શબ્દ વાપરે નહીં, જૂનો કરારમાં જો યહોવાનું વર્ણન ન હોય તો એ પુસ્તકનો સમાવેશ કરવામાં આવે કે નહીં. એવા બીજા પણ પુસ્તકો છે કે જેની અંદર એ યહોવા કે ઈશ્વર શબ્દ વાપરવામાં આવ્યો નથી, પણ અહીંયા આગળ
આ પુસ્તકની અંદર તમને યહોવા શબ્દ નથી, પણ એલોહિમ, જેનું ગુજરાતીમાં ભાષાંતર કરેલું છે ઈશ્વર, અને એ શબ્દ એ રીતે એમ લખ્યું છે. તમે બાઇબલની અંદર 37 વખત એ ઈશ્વર ઈશ્વર એમ શબ્દ વાપરવામાં આવ્યો છે. પણ બાઇબલની અંદર યહોવા કાં તો દેવ કાં તો પછી શું કહેવાય, આ બે શબ્દો એ આખા બાઇબલની અંદર વપરાયેલા છે. પણ અહીંયા આગળ આ એલોહિમ શબ્દ એ હિબ્રુ ભાષાનો જે શબ્દ છે ઈશ્વર, એ આમાં વપરાયેલો છે. એટલે એ ખાસ તમે યાદ રાખજો કે આ સભા શિક્ષકના પુસ્તકમાં કોઈ જગ્યાએ યહોવા શબ્દ વપરાયો નથી, પણ એની જગ્યાએ એલોહિમ શબ્દ વાપરેલો છે, જે ઈશ્વર માટે વપરાયેલો છે. ઓકે, હવે મારી પદ્ધતિ એવી છે કે જ્યારે બાઇબલ અભ્યાસ કરાવું અને પરીક્ષા લો તો મુખપાઠ કલમ તો અવશ્ય હોવી જ જોઈએ. બરાબર છે. આખું પુસ્તકની અંદર જે સાર હોય અથવા જે મુખ્ય કલમ હોય એ આપણે એ યાદ રાખવાની. અને અહીંયા આગળ આપણે મુખપાઠ આ વખતે 3 અધ્યાય અને 14મી કલમ, આખા મહિનાની અંદર આ એક જ કલમ તમારે કરવાની. 3 અધ્યાય 14મી કલમ એવું લખવામાં આવ્યું છે કે હું જાણું છું કે ઈશ્વર જે કંઈ કરે છે તે બધું સદા રહેશે, તેમાં કંઈ વધારી શકાય નહીં કે તેમાંથી કંઈ ઘટાડી પણ શકાય નહીં. અને મનુષ્યો ઈશ્વરનો ડર રાખે તે માટે ઈશ્વરે તે કર્યું છે. આપણે આ મુખપાઠ કલમ તરીકે એને યાદ રાખીશું. તમે પણ ઘરે અભ્યાસ કરજો અને એને મુખપાઠ કરજો, અને પરીક્ષા જ્યારે લેવામાં આવશે ત્યારે ચોક્કસ એ તમારે લખવી પણ પડશે. એટલે એક જ મુખપાઠ આપણે રાખીશું. ઓકે, આગળ વધીએ. આ પુસ્તકની અંદર આ જે શબ્દ છે ને વ્યર્થતા, એ બહુ ભારે શબ્દ એ વારે ઘડીએ વપરાયેલો છે, અને તમને વાંચશો ને વારે ઘડીએ તમારી આંખો આગળ એ આયા કરશે. અને એ જે વ્યર્થતા શબ્દ છે એ એનો જે હિબ્રુ શબ્દ છે હેવેલ, અને જેનો અર્થ થાય શ્વાસ, જે આપણે નસકોરામાં શ્વાસ કરીએ ને, જે શ્વાસ છે એના માટે શબ્દ વપરાયેલો છે. પણ કહેવાનું તાત્પર્ય એટલું જ, ગુજરાતી ભાષામાં તમે વ્યર્થતા લખ્યું છે, અથવા આ જે હેવેલ એટલે શ્વાસ જે શબ્દ છે, પણ મૂળ વાત તો એ જ છે કે આ એવી વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે રીતે એને પકડી ના શકાય. આ શ્વાસ તમે કાઢો બહાર, પેને હાથમાં આવે નહીં, પકડાય નહીં. એ રીતે આ માનવી જીવનનો અર્થ પણ શોધવો ને, એ પણ એવું જ છે કે તમે ક્યારેય એને પકડી શકો નહીં, અથવા તમે એને તમારા કંટ્રોલમાં રાખી શકો નહીં, અથવા એ તમે મળી જાય એ બહુ અઘરું છે. એટલે સુલેમાન રાજા અથવા આ જે લેખક છે એણે એટલો બધો અભ્યાસ કર્યો, સંશોધન કર્યું, પણ એને એ ઘણી બધી બાબતો એવી લખે છે કે મનુષ્યનું જીવન કેવું છે. અને એટલે એણે શરૂઆતમાં જાણે આખા વિષયનો અર્થ કહી દીધો હોય ને એમ એ કહી દે છે કે વ્યર્થતાની વ્યર્થતા બધું વ્યર્થ છે. અને એટલું મોટું સ્ટેટમેન્ટ એ આપે છે. એટલે આ વ્યર્થતા અથવા જે મૂળ શબ્દ છે હેવેલ, કે જેનો અર્થ થાય છે શ્વાસ, પણ આપણે ગુજરાતી ભાષાની અંદર એને વ્યર્થતા તરીકે અથવા ઇંગ્લિશમાં વેનિટી તરીકે એનો શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓકે, પહેલો અધ્યાય આપણે એમાં આગળ વધીએ. હવે સભા શિક્ષક જે શબ્દ અહીં વાપરવામાં આવ્યો કે સભા શિક્ષક કહે છે. સભા શિક્ષક એટલે આપણે જે સમજીએ છીએ કે કોઈ શિક્ષક છે જે સભાને સંબોધન કરે છે, અથવા સભાનો શિક્ષક. કદાચ તમે બાળકને પણ એ રીતે સંબોધી શકો કે એ સભા ભરે અને શિક્ષણ આપે. અત્યારે હું તમારી જોડે જે રીતે વાત કરું છું એક શિક્ષક તરીકે, અને તમે સભા બેઠી છો સામે, અને એ રીતે, અને આ એક સભાનો શિક્ષક હોય. અને એના માટે હિબ્રુ વર્ડ છે કોહેલેત, કે જેનો અર્થ થાય કે મુલાકાતી કે સમુદાયને ભેગો કરનાર. અને આ સમુદાયને ભેગું કરે અને શિક્ષણ આપનાર આ સભા શિક્ષક છે. અને એ વાત જે આખી લખે છે, અથવા પહેલો અધ્યાય જે છે એમાં બધો સાર જે નીચોવીને એણે જે કાઢ્યો છે એ છે કે વ્યર્થતાની વ્યર્થતા બધું વ્યર્થ છે. એણે જે પહેલો અધ્યાયને આગળ પણ આપણે જોઈશું કે એણે બધું સંશોધન કર્યું, શોધ કર્યો, અભ્યાસ કર્યો, અને એમાં એને એક વાત મળી એ કે બધું વ્યર્થ છે, બધું વ્યર્થતા છે, અને કંઈ શું કહેવાય સાર નથી. અને એટલે એક કહે છે ચક્ર ચાલે છે, એક ચક્ર ચાલે છે, અને એ ચક્રમાં આપણે જીવીએ છીએ. એટલે આપણે વાંચીએ જો તો થોડી મજા આવશે. સભા શિક્ષક પહેલો અધ્યાય અને 3જી કલમથી આપણે વાંચીએ, હે ને. જો એમાં એવું લખ્યું છે પહેલા અધ્યાય 3જી કલમમાં કે જે બધો શ્રમ મનુષ્ય પૃથ્વી પર ઉઠાવે છે તેથી તેને 100 લાભ છે,
એક પેઢી જાય ને બીજી આવે છે, પણ પૃથ્વી સદા ટકી રહે છે. સૂર્ય ઉગે છે ને તે અસ્ત થઈને સત્વરે તેની જગ્યા ઉગવાની જગ્યાએ ધસી જાય છે. પવન દક્ષિણ તરફ જાય છે અને પાછો ફરીને ઉત્તરમાં આવે છે, અને પોતાની ગતિમાં આમથી તેમ નિરંતર ફર્યા કરે છે, અને તે પોતાના માર્ગમાં પાછો આવે છે. સર્વ નદીઓ વહીને સમુદ્રમાં પડે છે તો પણ સમુદ્ર ભરાઈ જતો નથી. જે જગ્યાએ નદીઓ જાય છે ત્યાંથી તેઓ પાછી આવે છે. સર્વ વસ્તુઓ પૂરો કંટાળો આપનારી છે. મનુષ્ય તેનું વર્ણન કરવાને અશક્ત છે. જોવાથી આંખ તૃપ્ત થતી નથી, સાંભળવાથી કાન ધરાતા નથી. જે થઈ ગયું છે તે જ થવાનું છે, અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે, અને પૃથ્વી પર કંઈ જ નવું નથી. આ સભા શિક્ષક એવું કે તમને એવું લાગે ને અત્યારે કે અમે આ નવું કર્યું અથવા નવું છે, આવું કોઈ જોયું નથી, એ તો પહેલી વાર થયું. પણ આ તો એ કે તમને એવું લાગે છે કે આવું કદી થયું નહીં, પણ એના પહેલાં કદાચ થઈ ગયું હોય, હે ને? કારણ કે આપણે જે સંસ્કૃતિ વિશે શું કે ઇતિહાસમાં ભણીએ છીએ કે પહેલાં બધી સંસ્કૃતિ હતી, પહેલાં પણ લોકોનું જીવન હતું કે જો અત્યારના કરતાં પણ સારું જીવન જીવતા હતા. અને અત્યારે જે શોધખોળ કરે છે ત્યારે એ જે ભૂગોળમાંથી બધી જગ્યાએ જે બધું મળે છે ને એમને એવું થાય કે આ કંઈથી આવ્યું. અને એવા ઘણા બધા પુરાવા પણ છે કે જે સંસ્કૃતિ, એટલે કદાચ આ એવું કહે છે કે એવું કશું પૃથ્વી પર નથી જે તમને નવું લાગે, એ કદાચ પહેલાં થઈ ગયું હોઈ શકે. અને એટલે એક ચક્ર ચાલે છે. પવન આવે એક દિશાથી જાય છે, ફરી પછી પાછો આવે છે. નદીઓનું પણ એ જ પ્રમાણે, સૂર્યનું પણ એ જ પ્રમાણે, પવનનું પણ એ જ પ્રમાણે. એટલે આ સભા શિક્ષક એવું કહે છે આ બધું કંટાળો ઉપજાવે એવું છે. તમે ફરી એટલે અભ્યાસ કરે પછી પાછું એનો એ જ આવી જાય. એટલે એનું થાય કે આ બધું કંટાળો ઉપજાવો એવું છે. અને એ જે શબ્દ વાપરે છે એનું અનુભવમાં એવું વર્ણન કરે છે કે કષ્ટમય શ્રમ માણસોને એ ઈશ્વરે કેળવવા માટે એ સાધન તરીકે વાપર્યો છે. અને કે છે કામો વ્યર્થ છે, અને બધું કેવું છે પવનમાં બાચકા ભરવા જેવું છે, જ્યાં ત્યાંથી પેટ ભરાય નહીં પણ બાચકા ભરીએ એવું. અને એટલે એ વ્યર્થ જેવું છે. આગળ દાપણની વાત છે, અને નીતિવચન બીજું અત્યારે 6ઠી કલમ એવું કહે છે કે કેમ કે યહોવા જ્ઞાન આપે છે અને તેના મુખમાંથી ડાપણ તથા બુદ્ધિ નીકળે છે. જે જ્ઞાનની વાત છે એ ઈશ્વર આપે છે, બુદ્ધિ ઈશ્વર આપે છે, ડાપણ એ ઈશ્વર આપે છે. એટલે આપણે નીતિવચનમાં જોઈએ છે કે નહીં, યહોવાનું ભય એ વિદ્યાનો આરંભ છે, અને એ જ્ઞાન ઈશ્વર તરફથી, ડાપણ ઈશ્વર તરફથી મળે છે. અને 1 Korinથી 1:18-19 જો કલમ વાંચીએ તેમાં એવું લખ્યું છે કેમ કે નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત એ મૂર્ખતા જેવી લાગે છે, પણ અમો તારણ પામનારાઓને તો તે ઈશ્વરનું સામર્થ્ય છે. કેમ કે લખેલું છે કે જ્ઞાનીઓના જ્ઞાનનો નાશ કરીશ અને બુદ્ધિમાનોની બુદ્ધિને નિરર્થક કરીશ. કેમ? કારણ કે જો ઈશ્વર તરફથી હોય ને તો એ બુદ્ધિ કામની, એ તમારું જ્ઞાન કામનું, એ તમારું ડાપણ કામનું, બાકી એ મૂર્ખતા સમાન છે. આટલી મહાન યોજના ઈશ્વરે ઘડી, અને આજે જગત એવું કે, લોકો એવું કે આ વધસ્તંભ અથવા ઈસુ ખ્રિસ્ત આવ્યા કે આમ ત્રીજે દિવસ સજીવન થયા કે આપણા માટે બલિદાન બની ગયા અને એનો કોઈ સાર નથી એવું કોઈ કહે તો એ એમના માટે મૂર્ખતા ભર્યું છે. પણ જે જાણે છે એમના માટે એ જ્ઞાન છે, એ ડાપણ છે, એ બુદ્ધિ છે કે આવું અમને ક્યારેય સાંભળવા મળ્યું નથી. લોકો જેમને મળ્યું છે ને, જેને વધસ્તંભની વાત મળી છે, એ જ્ઞાન મળ્યું છે, એ સમજણ મળી છે, એ ડાપણ મળ્યું છે, એ લોકો ઈશ્વર પર વિશ્વાસ કરે છે ને એના પર જીવે છે ને આશીર્વાદિત થાય છે. પણ જેમને ખબર નથી એ લોકોને શું લાગે? મૂર્ખતા ભર્યું છે. અને એટલે ઈશ્વર તરફથી જ્યારે હોય ને, ઈશ્વરના માધ્યમથી હોય ત્યારે એ બુદ્ધિ ડાપણ એ તમારા કામનું છે. આગળ પહેલા અધ્યાયની અંદર આપણે વધારે આગળ જો જોઈએ તો આ જે સભા શિક્ષક છે પોતાના મનની જોડે વાત કરે છે, પોતાના મનની સાથે, પોતાના અંતઃકરણની સાથે. નહીં એવું બાઇબલની અંદર એક પાત્ર છે દાઉદ, ગીતશાસ્ત્ર 103 શું કહે છે? રે મારા આત્મા, હે ને, યહોવાની સ્તુતિમાં. એ પોતાની જાતની સાથે જ વાત કરવાની જે ક્રિયા છે ને, એ એવો માણસ તમને ગાંડો લાગે અથવા ગેલો લાગે અથવા એ તમને બુદ્ધિહીન લાગે નહીં, અથવા એ માણસ તમને એવું લાગે એની જોડે વાત કરવાનું ગમે નહીં. પણ આ
જ્ઞાની વ્યક્તિ, સભા શિક્ષક એ પોતાના મનની સાથે, પોતાની સાથે એ વાતો કરે છે અને એ એવું લખે છે કે મેં અધિક જ્ઞાન મેળવ્યું, જેટલું મેળવી શકાય એટલું મેળવ્યું. કારણ કે એના પહેલાં કોઈ એવું જ્ઞાન મેળવ્યું નહોતું, એવું જ્ઞાન એણે મેળવ્યું અને જ્ઞાનની વિદ્યાનો એણે ઘણો બધો અનુભવ પણ કર્યો. જે બની રહ્યું છે એનો અનુભવ પણ કર્યો, એણે જ્ઞાન સમજવામાં પણ મન લગાવ્યું, ઘેલાપણું પણ એને લાગ્યું અને મૂર્ખાઈ, એ બધા વિશે એણે અભ્યાસ કર્યો. અને એ એવું લખે છે કે 17મી કલમ, પહેલા અધ્યાય 17મી કલમમાં, વળી મેં મારું મન જ્ઞાન સમજવામાં અને ઘેલાપણું તો મૂર્ખાઈ સમજવામાં લગાડ્યું, તો મને માલુમ પડ્યું. મારું મન બધે લગાડી જોયું, મારું ચિત્ત બધે લગાડી જોયું, મેં બધી જગ્યાએ હું ઇન્વોલ્વ થયો અને મેં સંશોધન કર્યું, અભ્યાસ કર્યો અને મારી જાતને ત્યાં આગળ નાખી દીધી. અને પછી એવું કહે છે, મને માલુમ શું પડ્યું? એણે સાર જે કાઢ્યો એ પવનમાં બાચકા ભરવા જેવું. અને કે અધિક જ્ઞાનથી શું થાય છે? વધારે જ્ઞાન થાય, શું થાય? શોક થાય. વિદ્યા વધારનારને શોક વધે, હે ને? અને શોક વધારે છે. એટલે આને સાર કાઢું, હું જેટલું વધારે સમજું, જેટલું વધારે જાણું છું, એટલો શોક મારો વધે છે. શરૂઆતમાં આદમ અને હવા, એમને પાપ વિશે કશું ભાન નહોતું, જ્ઞાન નહોતું, સમજણ નહોતી, અને એટલી પાપય નહોતા કરતા અને ભૂલે નહોતા કરતા અને કશું નહોતા કરતા. પણ જેવું જ્ઞાન અથવા જેવું સમજણ એમનામાં આવી, પાપનો પ્રવેશ થયો અને જેવું એમને બુદ્ધિ ખબર પડી, એમ એમને વધારે શોક ને વધારે દુઃખ તેઓ અનુભવવા લાગ્યા. એટલે આને પણ એવું છે કે હું ના જાણતો હોત તો વધારે સારું, એવું થાય કદાચ, હે ને? અને ઘણી બધી આપણે પણ એવા પ્રશ્નોમાં આવી પડીએ છીએ, નહીં? આમાં ના પડ્યા હોત તો સારું, નહીં? અથવા આ ના જાણ્યું હોત તો સારું, અથવા આ ના સાંભળ્યું હોત તો સારું, અથવા આ ના જોયું હોત તો સારું. અને આ પણ એવું કહે છે કે મેં જ્ઞાન શોધવા બધી જગ્યાએ મન લગાવ્યું, પણ એનો સાર તો મને આજ મળ્યો. અને આ પોતાના જીવનનો નિચોડ એ આપણી આગળ મૂકે છે સભા શિક્ષક, કે મેં મારા જીવનમાં આવું જોયું. બીજા અધ્યાયમાં આપણે જ્યારે આગળ વધીએ છીએ ત્યારે એ જ વ્યર્થતાની વાતો એ આગળ કરતા એ જ બાબતો કહે છે. અને મોજ શોખ, વિનોદ અને દેહને મગ્ન કરવું, આ જે બાબતો છે એની અંદર અત્યારના સમયમાં પણ બધા જ લોકો એવું માને છે કે આ જ જીવન છે. આજે પણ લોકો એ જ માને છે કે આ જ જીવન છે. અમે કમાઈએ છીએ, મહેનત કરીએ છીએ, પરસેવો પાડીએ છીએ, બધું કરીએ છીએ, આના માટે જ અમે મોજ કરી શકીએ, અમે ખુશ રહી શકીએ, અમે અમારા દેહને શારીરિક સુખ આપી શકીએ, અને એટલા જ માટે એ બધું કરે છે. પણ આ સેવક એવું કહે છે, સભા શિક્ષક, વ્યર્થતા અને એનાથી કશોય લાભ, આ બધું કરવાથી કશોય લાભ થતો નથી. એટલે ઘણા બધા લોકો પિકનિક કે ફરવા જાય ને તો એ ચિંતામાં હોય, મજાય માણવાની જગ્યાએ દુખાય એટલું હોય, અને મોટા ભાગની આપણું જે ટ્રાવેલિંગમાં વધારે ટાઈમ જાય ને ફરવામાં ટાઈમ ઓછો હોય, નહીં? અને એટલે આણે પણ બધું સંશોધન કર્યું, બધું કર્યું, પણ એની પાછળ જેમ થયું એ કે એનાથી કશો લાભ નથી. એ જો તમે બીજા અધ્યાયની 1 થી 3 કલમમાં એ આપણને જોવા મળે છે. અને પછી ચોથા અધ્યાયથી 11મી કલમ એવું કહે છે કે મેં આનંદ મેળવવા માટે શું કર્યું. જો આ સભા શિક્ષક એણે એક પોતાના જીવનની અંદર આ ફક્ત જ્ઞાન મેળવવા અને સમજવા અને જીવનની વાતો શીખવા માટે એણે શું કર્યું? ચોથી કલમથી એણે શું જો કર્યું એ બધું, કે મેં મારે પોતાને માટે શું કર્યું? મોટા મોટા કામો ઉઠાવ્યા, મેં પોતાને કાજે મેલો બંધાવ્યા, મેં પોતાને વાસ્તે દ્રાક્ષાવાળીઓ રોપાવી, મેં પોતાને સારું બગીચા તથા ચમન બાગો બનાવ્યા, અને તેઓમાં મેં સર્વ પ્રકારના ફળ ઝાડો રોપ્યા, મેં મારે પોતાને માટે તળાવો ખુદાવ્યા, જેથી વનમાં ઉછળતા ઝાડોને પાણી પવાય, મેં દાસીઓ ખરીદ્યા, અને ઘરમાં જન્મેલા ચાકરો પણ મારી પાસે હતા. વળી જો મારી અગાઉ યરુશાલેમમાં થઈ ગયા તે સર્વના કરતા પણ મારી પાસે ગાય બળદોના તથા ઘેટા બકરાના ટોળાની સંપત્તિ અધિક હતી. વળી મેં પોતાને વાસ્તે સોનું રૂપું અને રાજાઓનું તથા પરગણાનું ખાનગી દ્રવ્ય ભેગું કર્યું. મેં પોતાને સારું ગવૈયા, ગાનારીઓ તથા જેમાં પુરુષો આનંદ માને છે તે એટલે ઘણી ઉપપત્નીઓ પણ મેળવી. એમ હું પ્રતાપી પણ થયો, અને જેઓ યરુશાલેમમાં
મારી અગાઉ થઈ ગયા હતા તે સર્વ કરતાં હું વધારે સમૃદ્ધ પણ થયો. મારું જ્ઞાન પણ મારામાં કાયમ રહ્યું. વળી જે કંઈ મારી નજરમાં પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તેથી હું પાછું હટ્યો નહીં. મેં મારા મનને કોઈ પણ આનંદથી રોક્યું નહીં, કેમ કે મારી સર્વ મહેનતનું ફળ જોઈને મારું મન આનંદ પામ્યું અને મારી સર્વ મહેનતનું ફળ મને મળ્યું. ત્યારે જે બધા કામો મેં મારે હાથે ઉઠાવ્યા હતા તે પર અને જે મહેનત કરવાનો શ્રમ મેં ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી તો એ સગળું વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું દેખાયું અને પૃથ્વી પર મને કશોય લાભ જણાયો. અને આજે આ જીવનમાં આવું જ છે. અત્યારે લોકો પરિશ્રમ કરે, મહેનત કરે, બધું કરે કે અમે સુખે જીવી શકીએ અને પણ અત્યારે પોતાના જીવનનું કોઈ નક્કી જ નહીં, ઠેકાણું જ નથી અત્યારે. એક મને ખબર છે બડાપુરા અમારે એક દાદા, એમણે પુષ્કળ ભેગું કર્યું, આખી વૈતરું જ કર્યા કર્યું. અને એમને એવું કહ્યું છેલ્લા દિવસો અમારા સુખના સારા હોય, પણ છેલ્લા દિવસોમાં બીમારીઓ એવી આવી અને સુખ ભોગવી શક્યા નહીં. અને બધા જ નાણાં મોટા ભાગના એમના દવાઓમાં દવાખાનામાં જ ગયા. અમે ખેતરો લીધા ને આ કર્યું ને આ ઢોર રાખીને પેલું રાખ્યું, ફલાણું કર્યું, બધું કર્યું, પણ સુખ ભોગવવાની જગ્યાએ દુઃખમાં જ. કારણ કે આ કર્યું તો અમારે બીજું કરવાનું, આ કર્યું ત્રીજું કરવાનું, આ લીધું પેલું કરવાનું, જોડે આ કરવું પડે તે કરવું પડે. વિચાર કરો કે એ પોતે સુખ ભોગવે એમ કરતાં બીજા વધારે સુખ ભોગવી લે. આપણે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબનો એક વિડીયો હતો કે મારા કે ઘરે એક બંગલે કોઈક આવ્યું કે છે અને સરસ કહે છે કે એણે બધું ઘર જોયું અને બગીચો અને પેલું શું કહેવાય હિંચકો ને બધું જોયું. તો કહે છે તમારે તો જોરદાર ઘર છે ને, બાગ ના હિંચકો કહે છે બેસી કેવી મજા આવે. તો કે આ ભાઈ એ હિંચકા પર બેસવાનો મજો ટાઈમ. પરિસ્થિતિ એવી છે, જીવન એવું છે બધું, પણ કહે છે કે એમાં કોઈ આનંદ છે નહીં, સમય નથી, અથવા તમે એટલો બધો પરિશ્રમ કરી લો છો કે આનંદ ભોગવવા માટે પણ એ સમય તમારી પાસે હોતો. એટલે આ એવું કહે છે કે મેં આ બધું સાર જે કાઢ્યો કે કશો એમાં લાભ દેખાતો નથી. અને એણે એવું કીધું મેં શ્રમ કર્યું, ભેવું કર્યું બધું, પણ એને વ્યર્થતા લાગી. અને 12 થી 17મી કલમ જો તમે વાંચો તો એની અંદર એને જે બધી બાબતો લાગી એ છે કે જ્ઞાન, ઘેલાઈ, મૂર્ખાઈ નિહાળવાનો એણે પ્રયત્ન કર્યો. પહેલાં મન લગાવ્યું, હવે એણે શું કર્યું? જ્ઞાન, ઘેલાઈ અને મૂર્ખાઈ નિહાળવાનો પ્રયત્ન કર્યો. પણ એમાં પણ બધું કહે છે કે બધાના હાલ સરખા છે. બધાના હાલ સરખા છે એવું એ કેમ કહે છે? તો એટલા માટે કે બધાની એક જ પરિસ્થિતિ થવાની છે, બધાય મરવાના છે. જ્ઞાની હશે ને એ મરી જવાનો, અને મૂર્ખ હશે એ પણ મરવાનો છે. અને જ્ઞાની હશે વધારે જીવશે એવું નહીં, મૂર્ખ હશે એ ઓછું જીવશે એવું પણ નથી. બધાના એક જ હાલ થવાના છે. બધાય એ મરણ એ પામવાના છે, એ તરફ એ લઈ જાય છે. અને આગળ જો જોઈએ આપણે તો એ 18 થી 22મી કલમમાં એ એવું કહે છે એને પોતાની જાત પર જો છે ને ઘણી બધી આપણને પોતાની જાત પર ધિક્કાર ઉપજે, એને આપણી જાત પર પશ્ચાતાપ છે, અથવા આપણને એ પોતાની જાત પ્રત્યે એ કંઈ ધિક્કાર ઉપજે એવું આ સભા શિક્ષક છે ને એ વર્ણન કરતા એવું કે મને પોતાની જાત પર કંઈ ધિક્કાર ઉપજે એવું. શા માટે? તો હું વાંચું ને ઘરે જઈને વાંચું, અધ્યાય એટલું લખ્યું છે કે પાછળ મારે મૂકી જવું પડશે. હું ભેગું કરું, મારું ઠેકાણું નહીં, અને મારા બધું લઈને તો જવાનું નથી, અને આખી જિંદગી વૈતરું કરું, મહેનત કરું, મારે ભોગવવાનું તો છે નહીં, મરતા પાછું મૂકીને જવાનું છે. અને આગળ લોકો પાછળ જે હશે ને એ ભોગવશે, અને આગળ વધારે લાગે મારે વારસામાં આપી જવું પડશે. અને તમે જો વધારે વાંચો તો એવું કે મારી પાછળ જે છે જ્ઞાની નહીં હોય તો, અથવા એ સારી રીતે નહીં વાપરે તો. અને એટલે એ બહુ ગજબની બાબતો એ એમાં લખી છે 19મી કલમમાં. વળી તે જ્ઞાની થશે કે મૂર્ખ થશે એ કોણ જાણે છે? તેમ છતાં પણ જે કામમાં મેં શ્રમ ઉઠાવ્યો અને પૃથ્વી પર જેમાં મેં જ્ઞાન દર્શાવ્યું તે સર્વ પર તે અધિકાર ભોગવશે, અને એ પણ વ્યર્થતા છે. મેં મહેનત કરીને મેળવ્યું, અને મારી પાછળ જે આવશે મહેનત કર્યા વગર એમને મળી જશે, અને એ પણ વ્યર્થતા છે. અને એ પોતાના જીવનનો સાર એ કાઢે છે કે ભાઈ આ બધું જે છે હું કરું છું, હું ભોગવવાનું નથી, મારી પાછળ ભોગવવાનો છે, ભોગવવાની યોગ્ય છે કે નહીં, એ પણ બધું વ્યર્થ છે. અને એટલે 23મી કલમમાં એવું કહે છે કેમ કે તેના સગળા દિવસો શોકમય તથા તેનો પરિશ્રમ દુઃખરૂપ છે. રાત્રે પણ તેનું મન વિશ્રાંતિ ભોગવતું નથી. અને મારો આજે
આ પરિસ્થિતિ અત્યારની છે એવું ને પહેલાંની પણ બધાના જીવનમાં છે. આજે જેવો જવાબદાર છે બધા માટે, રાત્રે ઊંઘમાં પણ એ જ જવાબદારીઓ એમને હેરાન કરતી હોય છે. સવારે ઉઠીને શું કરવાનું, આ પ્રશ્ન છે એનું શું નિવારણ લાવવાનું, અથવા આનું શું કરીશ, કેમનું કાલનો દિવસ કાઢીશ, સામે આવ્યું છે અને કેવી રીતે નિભાવીશ. અને બધાને એ પોતાના મનમાં એ હંમેશા ચાલ્યા કરતું હોય છે. અને જો તમે વાંચો, એની નીચે બધી કલમો આપી છે. અયુબનું પુસ્તક એનો 5મો અધ્યાય અને 7મી કલમ. અયુબનું પુસ્તક એનો 5મો અધ્યાય 7મી કલમ. જડથી જેને મળે એ કાઢે. અયુબનું પુસ્તક એનો 5મો અધ્યાય અને 7મી કલમ. શું લખ્યું છે? એવું લખ્યું છે, પણ જેમ ચિનગારીઓ ઊંચી ઉડે છે તેમ માણસ તો સંકટને સારું સૃજાયેલું છે. આ અયુબ એવું કહે છે કે માણસ સંકટને માટે સર્જવામાં આવ્યું છે. અને બીજી પણ એક કલમ તમે કાઢો, 14મો અધ્યાય અને એની પહેલી કલમ. એ જ અધ્યાયમાં 14મી અધ્યાય અને પહેલી કલમ અયુબના પુસ્તકમાં, કે સ્ત્રીજન્ય મનુષ્ય અલ્પાયુ, એટલે એનું જીવન લાંબુ નથી અને સંકટથી ભરપૂર છે. સંકટને માટે સર્જાયેલું એવું કહે છે, સંકટથી ભરપૂર છે એવું કહે છે. અને આ પણ એવું કહે છે સભા શિક્ષક કે માણસને તો કહે છે વિશ્રાંતિ મળતી નથી, પણ ઉલટાનું એને દુઃખ ભોગવવું પડે છે. અને એટલે એ કહે છે કે એ પણ બધું વ્યર્થતા છે. અને જો આગળ આપણે જોઈએ તો 24થી 26મી કલમમાં કે બધું વ્યર્થ તો છે જ. એ વ્યર્થતાની બધી વાત કરે, એમાં શ્રેષ્ઠ તો કશું બતાવે છે. એવું કહે છે કે વ્યર્થતા છે, પવનમાં બચકા ભરવા જેવું છે, તો શ્રેષ્ઠ શું છે? અને એટલે એ શ્રેષ્ઠતાની વાત કરતા એવું કહે છે, ખાવું પીવું તથા પોતાના કામમાં પોતાના જીવને મોજ કરાવવી એ કરતાં માણસને માટે બીજું કશું શ્રેષ્ઠ નથી. વળી મને માલુમ પડ્યું કે એ ઈશ્વરના હાથથી જ મળે છે, કેમ કે તેના વગર કોઈ ખાઈ શકે અથવા સુખ ભોગવી શકે. કેમ કે જે માણસ પર ઈશ્વર પ્રસન્ન છે તેને તે બુદ્ધિ, જ્ઞાન તથા આનંદ આપે છે, પણ પાપી તે ફોકટ પરિશ્રમ આપે છે. જેથી ઈશ્વરને રાજી કરનારને આપવા માટે તેઓ ઢગલે ઢગલા સંગ્રહ કરીને આપે, એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે. એટલે કહે છે બધું વ્યર્થ છે, પણ શ્રેષ્ઠ બાબત એ છે કે ઈશ્વર એ તમને જે આપે છે, તમે ખાઓ પીવો કે જે કંઈ કરો. ને કલમ છે, ખાઓ પીવો કે જે કંઈ કરો ઈશ્વરના મહિમાને અર્થે કરો. હમણાં ડિસ્ટ્રિક્ટના MYFનો એ એમનો થીમ હતો કે જે કંઈ કરો ઈશ્વરના મહિમાને અર્થે કરો. અને કે છે એ શ્રેષ્ઠ બાબત છે કે તમે જે કરો છો એમાં તમને આનંદ મળે, અને એ તમારા માટે શ્રેષ્ઠ બાબત છે. લખ્યું છે કે એ ઈશ્વરના હાથથી જ, બીજા કોઈથી નહીં, એ ઈશ્વરથી જ મળે છે. ઈશ્વર આશીર્વાદ આપે ને તો ઈશ્વર ભોગવવા માટે પણ તમને આશીર્વાદ આપે. અને એ વાત અહીંયા આગળ એ કહે છે. અને એ લખે છે કે માણસ જે, કેમ કે જે માણસ પર ઈશ્વર પ્રસન્ન છે એને બુદ્ધિ પણ આપે છે, જ્ઞાન પણ આપે છે અને આનંદ પણ આપે છે. આજે છે બધા એવા બધા ઇન્ટેલિજન્ટ જ્ઞાની લોકો જે આપણને ગણીએ છીએ, પણ વાસ્તવમાં તો બાઇબલ પ્રમાણે આપણે જે લોકો મૂર્ખ છે કે ઈશ્વર એમને જે જ્ઞાન આપ્યું એટલા માટે કે આનંદ કરે, પણ લોકો ગુનાહિત પ્રવૃત્તિઓ કરે, ચોરીઓ કરે, એવા કામો કરે, શૈતાની બાબતો કરે, અને એમાં એમનું જ્ઞાન લગાવે. એટલે એમને શું, એમની પેઢીઓને નાશમાં જાય, પોતે નાશમાં જાય, ચિંતાય રહે, પોલીસને બીક રહે, સમાજમાં બીક રહે, સ્થાનમાન કશું નહીં, અને એવું જીવન જીવવાનો કોઈ અર્થ નથી. પણ કે જો જ્ઞાન બુદ્ધિ ઈશ્વર તરફથી જો મળે ને તો ઈશ્વર એ તમને એ આનંદ પણ આપે છે. ને એટલે એ વાત અહીંયા આગળ આપણે જોઈએ કે શ્રેષ્ઠ વ્યર્થતા કહે છે, પણ વ્યર્થતાની વચ્ચે એ શ્રેષ્ઠ બાબતો તો છે. બધું આખું જીવન નકામું છે એવું નથી, પણ શ્રેષ્ઠ બાબત પણ એ વર્ણવે છે. ત્રીજા અધ્યાયમાં આપણે જોઈએ, અને આ બહુ ગમતો અધ્યાય છે સભા શિક્ષક, ત્રીજો અધ્યાય. અને આપણે વાંચન મજા આવે, કારણ કે એ જે લખાણ ને જે પદ્ધતિમાં લખ્યું છે એ પ્રમાણે સર્વ બાબતને માટે સમય, બધા માટે સમય હોય છે. 1 થી 8 બહુ મજા આવે વાંચવા જેવું. જો તમે આપણે વાંચીએ ત્રીજો અધ્યાય, એવું લખ્યું છે, પૃથ્વી પર દરેક બાબતને માટે ઋતુ અને દરેક પ્રયોજનને માટે વખત હોય છે. જન્મવાનો વખત, મરવાનો વખત, રોપવાનો વખત, રોપેલાને ઉખેડી નાખવાનો વખત, મારી નાખવાનો વખત, સાજું કરવાનો વખત, તોડી પાડવાનો વખત, બાંધવાનો વખત,
રડવાનો વખત, હસવાનો વખત, શોક કરવાનો વખત, નૃત્ય કરવાનો વખત, પથ્થરો ફેંકી દેવાનો વખત, પથ્થરો એકઠા કરવાનો વખત, આલિંગન કરવાનો વખત, આલિંગનથી દૂર રહેવાનો વખત, શોધવાનો વખત, ખોવાનો વખત, રાખવાનો વખત, નાખી દેવાનો વખત, ફાડવાનો વખત અને સીવવાનો વખત, ચૂપ રહેવાનો વખત અને બોલવાનો વખત, પ્રીતિ કરવાનો વખત, દ્વેષ કરવાનો વખત, યુદ્ધનો વખત, સલાહ શાંતિનો વખત, જે વિશે તે શ્રમ કરે તેથી મહેનત કરનારને 100 લાભ છે. બધા માટે ઈશ્વરે સમય પણ ઠરાવ્યો છે, ઋતુ બનાવી છે, પ્રયોજન બનાવ્યું, બધું ઈશ્વરે ઠરાવેલું છે, બનાવ્યું છે. પણ એ ઈશ્વર તરફથી જો તમને જ્ઞાન મળે, એ બુદ્ધિ મળે, એ ડફણ મળે, તો તમે એ સમય પ્રમાણે વર્તી શકો. બાકી જ્યાં ના બોલવાનું ત્યાં બોલી નાખો, અને જ્યાં બોલવાનું હોય ત્યાં ચૂપ રહો, એવું થાય. જ્યાં બાંધવાનું હોય ત્યાં તોડી પાડો, જ્યાં તોડવાનું હોય ત્યાં બાંધવા બેસી જાઓ, નહીં? અને એમની અસરો પણ ખોટી હોય. અને નહીં, બાઇબલ એવું કહે છે, સભા શિક્ષક અહીંયા આગળ એવું કહે છે કે બધાના માટે ઈશ્વરે સમય નિર્ધારિત કર્યો છે. મેં ગઈકાલે જ કોઈકને એક વાત કરી કે એક વ્યક્તિ કોઈક એવું કહે કે એને લગ્ન કરવું છે અને ઘણી બધી છોકરીઓ જોઈ, અને કે ઈશ્વરની ઈચ્છા હશે તો મને મળશે. એટલે પણ એમને એવું કીધું, અલે ભાઈ એવું નહીં, ઈશ્વરની ઈચ્છા છે એટલે તને બતાવ્યું, પણ આવા તારા સમય પારખીને પસંદ કરી લેવાનું, તારે ઈશ્વર પર ઢોળવાનું. ઈશ્વરની તો ઈચ્છા છે એટલું લગ્નની વ્યવસ્થા ગોઠવી છે. ઈશ્વર તમને આપે ત્યારે તમારે યોગ્ય સમય પસંદ કરી લેવાની તમારી ફરજમાં આવે. તમે એવું કે એ સમય આવશે ત્યારે ઈશ્વર મને આપશે, આ ઈશ્વર કંઈ ઘેર નાખી આપવાના ના હોય. ઈશ્વર તમને હૃદય આપે, સમજવાની શક્તિ આપે, પારખવાની શક્તિ આપે કે તમે ખરા સમયે તમે પસંદ કરી લેવાનું. અને અહીંયા આગળ પણ આ બધા બાબતોને માટે એ સમય હોય છે. પણ આની અંદર એક સરસ બાબત લખી છે, કષ્ટમય શ્રમ જે છે એટલા માટે છે કે ઈશ્વર માણસને કેળવવા માગે છે. અને એક સાધન તરીકે ઈશ્વરે વાપર્યો છે કે કષ્ટમય શ્રમ. બાઇબલની અંદર ઇસ્રાયેલ માટે એવું લખ્યું છે કે એ વેઠ કરતા હતા, હે ને? કષ્ટમય શ્રમ, એનો કોઈ સાર જ નહીં, એમને ખબર જ નહીં કે આટલું બધું કહીને અમને શું મળવાનું, એમને કશું ખબર જ નહીં. વેટ કરવાની કે જેનો કોઈ સાર નહીં, કોઈ અર્થ નહીં, કષ્ટમય. પણ ઈશ્વરે ત્યાં આગળ એમને એક ઘડિયાળને કેળવ્યા કે આ મિસર એ તમારું નથી, આ મિસરના તમે નથી. અને ઈશ્વરે એમને ત્યાંથી કાઢી લાવ્યા અને ઈશ્વરે એમને કનાન દેશ આપ્યો. કારણ કે વચનનો દેશ આપવાનું મેં તમને કીધેલું, પણ અહીંયા આગળ એમને બતાવ્યું. કારણ કે લોકો ત્યાં રહી ગયા, માની લીધું કે અમારે અહીં રહેવાનું, પણ ઈશ્વર કાઢી લાવ્યા અને ત્યાં તો વેઠ જ કરતા હતા. અને કદાચ આજે પણ આપણે બધા જીવનમાં ક્યાંક એવું વેઠ જ કરતા હોઈએ છીએ, એનો ખબર જ નહીં શું કરવા કરીએ છીએ અથવા એની પાછળનો અર્થ શું છે, પણ એ કર્યા કરીએ છીએ. પણ અહીંયા આગળ એ કહે છે કે ઈશ્વર પણ એ કષ્ટ કદાચ આપણે જીવનમાં આવે તો એની પાછળ પણ ઈશ્વર કેળવતા હોય આપણને, એના માટે વાપરે છે. અને ઈશ્વર લખ્યું છે, ઈશ્વરે દરેક વસ્તુ કેવી બનાવી છે, બહુ સુંદર બનાવી છે. એ તો જો તમે વાંચો 11મી કલમ, તેણે દરેક વસ્તુને તેને સમયે સુંદર બનાવી છે. વળી તેણે તેઓના હૃદયમાં સનાતનપણું એવી રીતે મૂક્યું છે કે અથથી તે ઇતિ સુધી ઈશ્વરે જે કંઈ કર્યું છે તેનો માણસ પાર પામી શકે નહીં. આજે બધું સાયન્સ કરે ને કે આ સાયન્સે આમ કર્યું ને આણે આ શોધ કરી નાખે પેલા, પણ ઈશ્વરે તો ઓલરેડી કરી દીધું, તમને હમણાં મળ્યું. હવે તમે એવું માનો કે અમે ઈશ્વર નથી ને સાયન્સ પ્રમાણે બધું આમથી આમ થયું તેમ થયું, પણ ઈશ્વરે તો ગોઠવ્યું છે, તૈયાર છે. તમે એમાં ખાલી શોધ કરી અને એના પર ફોર્મ્યુલા લગાવી અને શોધ કરીને તમે બતાવો છો કે આ તો આવી રીતે થયું ને આમ થયું, પણ તમે એથી તમે બતાવો કે અમે જ્ઞાની થઈ ગયા. પણ ઓલરેડી ઈશ્વરે તો એ બનાવેલું, સુંદર બનાવ્યું છે, જે બનાવ્યું છે. અને કે માણસ કે જે ક્યારે એનો પાર પામી શકે. આજે નવી નવી પ્રજાતિઓ મળે છે, આજે નવા નવા પ્રાણીઓ મળે છે, આજે દરિયાઈ ને બહાર પણ જંગલની અંદર એવા જીવો મળે છે આજ સુધી કોઈ જોયા નથી. અને એટલે માણસ એ ઈશ્વર જે બનાવ્યું છે એના જ્ઞાનનો ક્યારેય પાર પામી શકવાનો, અંતરિક્ષમાં જતા રહે છે ને તો હજુ એમને ખબર નથી કે હજુ આગળ કેટલું છે. એવું કહે છે કે તો એક્સપાન્ડ થઈ રહ્યું છે. એક્સપાન્ડ એટલે તમે જેટલા આગળ એટલું વધારે આગળ વધતું જાય છે. અને એટલે કહે છે કે આપણે જે રહીએ છીએ પૃથ્વી, એ તો કંઈ વિસાત્મ જ નથી. આવી આકાશ ગંગાઓ તો કેટલી છે. અને કે જે માણસ એનું ક્યારેય પાર પામી, શું કહેવાય, એનો એ પામી શકવાનો નથી. ઈશ્વર એટલું અજાયબ રીતે બનાવ્યું ને સુંદર એ બનાવ્યું છે. પણ લખ્યું છે કે ઈશ્વરે માણસના હૃદયમાં સનાતનપણું એવું મૂક્યું છે
કે ક્યારેય એ પાર પામી શકવાનો નથી. અને આગળ આપણે જો જોઈએ 3જા અધ્યાયમાં 12મી કલમની અંદર ફરીથી એકની એક બાબત અહીં આગળ લખવામાં આવી છે. શ્રેષ્ઠ બાબત જે અગાઉ પણ મેં કીધું એ પ્રમાણે કે 12મી અને 13મી કલમમાં કે હું જાણું છું કે પોતાની જિંદગી પર્યંત આનંદ કરવો ને ભલું કરવું. મેં વચ્ચે એક સંદેશમાં કીધું કે જે ભલું કરી જાણે છે ને ભલું કરતો નથી એને શું લાગે ખબર? શું લાગે? પાપ લાગે છે. બાઇબલ એવું કહે છે જે ભલું કરી જાણે છે પણ કરતો નથી એને પાપ લાગે છે. અને અહીંયા આગળ એવું લખ્યું છે કે હું જાણું છું કે પોતાની જિંદગી પર આનંદ કરવો ને ભલું કરવું તે કરતાં તેઓને વાસ્તે બીજું કંઈ શ્રેષ્ઠ નથી. અને ઈશ્વરે ભલાઈની વાત કરે છે. અને 13મી કલમ આગળ બીજું કહે છે, મનુષ્ય ખાઈ પીએ અને પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે એ ઈશ્વરનું વરદાન. વરદાનને શું કહેવાય બીજો શબ્દ? આશીર્વાદ. આશીર્વાદ. એ વરદાન જે કહીએ કે આશીર્વાદ કે એ ઈશ્વર તરફથી છે કે તમે ખાઓ પીઓ, તમે જે મહેનત કરી છે એનું સુખ પૂરેપૂરું તમે ભોગવો. એ ઈશ્વરનો એ આશીર્વાદ એ આપણને મળે છે. અને 14મી કલમ જે છે એમાં એવું લખ્યું છે, આપણે જે મુખપાઠ કલમ કરીએ બરાબર, એટલે ફરી રિપીટ કરતો નથી પણ આપણે આગળ વધીએ 3જો અધ્યાય 16થી 22મી કલમમાં કે હવે આ સભા શિક્ષકને એક વાત નજરે ચડે છે. એ છે 16મી કલમમાં કે મેં પૃથ્વી પર એવું જોયું કે ન્યાયને ઠેકાણે દુષ્ટતા છે અને નેકીને ઠેકાણે બધી છે. વાત સાચી ખોટી? અત્યારે ચાલે આવું? જે જગ્યાએ ન્યાય થવો જોઈએ એ જગ્યાએ અન્યાય દેખાય, અને જે જગ્યાએ નેકી થવી જોઈએ એ જગ્યાએ બધી થાય છે. અને આજે એ બધું તમે ગવર્મેન્ટમાં જુઓ કે સંસ્થાઓમાં જુઓ કે સેવાઓમાં જુઓ, એકચ્યુઅલી અત્યારે બધા આપણે માની જ લીધું કે આ સેવાઓની જગ્યાએ વ્યાપાર થાય છે બરાબર. અને જ્યાં આગળ ન્યાય માગવાની વાત છે ત્યાં અન્યાય થાય છે, જ્યાં આગળ સેવાની વાત છે ત્યાં આગળ મેવાની જ વાતો થાય છે. અને જે પ્રોપર જે સિસ્ટમ છે એમાં ચાલતું નથી. અને આ સભાસી એના સમયની વાત કરે છે કે મેં ન્યાય જ્યાં હોવો જોઈએ અન્યાય જોયો છે, દુષ્ટતા જોઈ છે, નેકીની જગ્યાએ મેં બધી. બધી એટલે બધી એટલે શું કહેવાય? વડીલો શું કહેવાય? બધી બધી ખોટી બાબતો. ઓકે. પણ નેકી એટલે સારી બાબતો અને બધી એટલે ખોટી બાબતો. આપણે અત્યારે એવું લઈએ તો એટલે દુષ્ટતા એ એવી બાબતો કહે છે કે મેં જોઈ છે. અને આગળ એવું લખે છે 17મી કલમમાં કે મેં મારા મનમાં કહ્યું કે ઈશ્વર નેકનો, જો ગજબનું લખ્યું છે, ઈશ્વર નેકનો તથા દુષ્ટનો શું કરશે? બેવનો એ ન્યાય કરશે. ભલે તમે અહીંયા આગળ ન્યાયની જગ્યાએ ન્યાય કરો ના કરો, પણ ઈશ્વરની આગળ તો બેવનો એ ન્યાય સરખો થવાનો છે. હવે લખ્યું કેમ કે ત્યાં દરેક પ્રયોજનને માટે તથા દરેક કામને માટે યોગ્ય સમય હોય છે. અને 18મી કલમ મેં મારા મનમાં કહ્યું કે ઈશ્વર માણસની પરીક્ષા કરે અને તેઓ સમજે કે અમે પશુઓ જ છીએ, એ માણસને માટે છે. આ બહુ ગજબની કલમ છે કે આપણને બધાને ઘમંડ હોય કે અમે તો આમ છીએ ને તેમ છીએ, પણ અહીંયા આગળ સભા શિક્ષક એવું કહે છે કે ઈશ્વર કસોટી પણ કરે છે અને સમજાવે છે કે તમે પશુવત જ છો અથવા પશુ સરખા જ છો. નહીં આજે આપણને કોઈ પશુ સમાન કહી દે તો એની ખેર નહીં, એવું થાય ને કે આજે એને ભાઈ બને કોઈ ગધેડો કહી દીધો હોય, વાંદરો કહી દીધો હોય કે પછી બીજું કશું કહી દીધું હોય તો તકલીફ પડી જાય. અહીંયા આગળ એવું કહે છે કે તમે પશુવત છો. એનો અર્થ એ છે કે જે પ્રમાણે પૃથ્વી પર બધાનું થાય છે, પશુનું થાય છે કે આ એ પશુ આખા જીવનભર શું કરે છે, એનો કોઈ સાર ખરો? એને ખબર એ શું જીવે છે, શું કરે, ક્યાં જાય, કેમ જાય છે, કશું એનો મતલબ નથી. અને એટલે જે એ લોકો ઈશ્વરને ઓળખતા નથી એ લોકો પણ આવું જ જીવન જીવે, પશુ સરખું છે. અને એમની દશા આવી જ છે, પશુ જેવી જ છે. એમને જીવન પૃથ્વી પર આયા તોય શું, ના આયા તોય શું, જીવ્યા શું જીવ્યા, કેમનું જીવ્યા, કશોય મતલબ નથી. અને આ સભા શિક્ષક એ પ્રમાણેની વાત એ કરે છે. અને આગળ લખે છે પ્રમાણે કે 19મી કલમ કેમ કે માણસોને જે થાય છે તે જ પશુને થાય છે, એક જ દશા થાય છે. જેમ એક માણસ એક મરે છે તેમ બીજું પણ મરે છે, તે સર્વને એક જ પ્રાણ હોય છે. માણસ પશુ કરતાં બિલકુલ શ્રેષ્ઠ નથી, કેમ કે સગળું વ્યર્થ જ છે. સર્વ એક જ જગ્યાએ જાય છે, સર્વ ધૂળના છે અને પાછા ધૂળમાં મળી જાય છે. પ્રાણી પણ ધૂળમાં મળી જાય ને આપણે પણ ધૂળમાં
મળી જવાના છીએ. અને લખ્યું છે 21મો જે તફાવત છે માણસમાં અને મનુષ્યમાં, શું કે પશુમાં અને મનુષ્યમાં, 21મી કલમ, મનુષ્યનું આત્મા ઉપર જાય છે અને પશુનું આત્મા નીચે પૃથ્વીમાં જાય છે, તેની કોને ખબર છે? પણ આપણને ખબર છે હે ને કે ઈશ્વર આત્મા છે, જે આત્માથી ભજે છે તેને ધન્ય છે. એટલે ઈશ્વર એ આપણને વચન આપ્યું છે. આગળ જે અભ્યાસ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે વિશ્વાસ કરીએ છીએ કે આપણે સદાકાળ એની સાથે જીવીશું, એટલે પશુથી આપણે જે અલગ છીએ એ આપણે જોઈ શકીએ. અને 22મી કલમમાં છેલ્લી કલમ આજના અભ્યાસની, એ માટે મેં જોયું કે માણસે પોતાના કામમાં મગ્ન રહેવું, તે કરતાં તેને માટે વધારે બીજું સારું કંઈ નથી, કેમ કે એ જ તેનો હિસ્સો છે, કેમ કે તેની પાછળ જે થશે તે તેને કોણ દેખાડે છે. અને એટલે ઈશ્વરે તમને જે માટે નિમ્યા છે, જવાબદારી આપી છે, જે કામ આપ્યું છે, એમાં મંડ્યારો નહીં, મચ્યારો, જે સેવા આપી હોય, કામ આપ્યું હોય, જવાબદારીઓ આપી હોય, નિષ્ઠાવાન રીતે એક આદર્શ વ્યક્તિ તરીકે એ તમે કર્યા કરો. અને એટલે જે છેલ્લી કલમ છે આપણે એનો સાર જે કાઢીએ 3 અધ્યાયની 18મી કલમની અંદર, કે મેં મારા મનમાં કહ્યું કે ઈશ્વર માણસોની કસોટી કરે છે. ઈશ્વર બધું તપાસી જુએ છે. ગીતશાસ્ત્ર 137માં કે આગળ એવું કંઈ લખ્યું છે, ઈશ્વરને બધી જ ખબર પડે છે. આપણું ચાલ ચલકત, આપણું ઉઠવું, બેસવું, ચાલવું, શું, બધું ઈશ્વર તપાસી જુએ છે એવું લખ્યું છે. ગીતશાસ્ત્ર એવું કહે છે એવું. અને એટલે ઈશ્વર આપણા માર્ગોનો માહિતગાર છે, બધું જ જાણે છે. અને એટલે આ પૃથ્વી પર આ સભા શિક્ષકે બધું તપાસ્યું. આગળ આપણે જોઈશું એનો સાર ને આગળની બધી બાબતો. પણ અત્યારે આ 3 અધ્યાય મારફતે આપણે એ ચોક્કસ શીખી શકીએ કે જીવનમાં આપણું જે જીવીએ છે એ બીજાઓ કરતાં અલગ છે કે નહીં, એ તપાસવાનું, શોધવાની આપણી ફરજ છે. અને આપણે એ બીજાઓ કરતાં શ્રેષ્ઠ છીએ. લોકો મૂર્ખતાની વાતો, આપણે કદાચ ઈશ્વરના વચન પ્રમાણે જીવીએ, લોકોને મૂર્ખ લાગે તો ભલે લાગે, આપણે ઈશ્વરના ધોરણે જ જ્ઞાની બનવાનું, ઈશ્વરના ધોરણે જ ડાયા બનવાનું અને ઈશ્વરના ધોરણે જ નેક બનવાનું. જગતના ધોરણે નેક બનવા જશો તો ઈશ્વરની નજરમાં તમે મૂર્ખ ઠરશો. અને હંમેશા યાદ રાખીએ કે ઈશ્વરે સમય ઠરાવ્યો છે, અને ઈશ્વરે જે સમય આપણને આપ્યો છે એમાં એ પ્રમાણે વર્તીએ. અને એટલાને માટે ઈશ્વર, આ બાઇબલ એવું કહે છે કે આ કૃપાના સમયો આપણને ઈશ્વરે આપ્યા છે. અને એટલાને માટે સમય વર્તીને આપણે ચાલવાનું. એવું પણ કહે ને, સમયનો સદુપયોગ કરો, દાડા મૂંડા છે. જો આપણે નહીં પારખી શકીએ તો શૈતાન તૈયાર છે. અને એટલાને માટે આપણે આ સભા શિક્ષક દ્વારા આ બાબત ચોક્કસ સમજીએ કે ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને આપણના માટે એ ચિંતા કરે છે. આ સભા શિક્ષકને શીખ્યું, એને જણાવ્યું, આજે આપણે વારસો આપણે પામીએ છીએ અને આપણે આગળ વારસો આપવાનો છે. એણે ના કીધું ધન, દોલત, સંપત્તિ એ પાછળ હું આપીને જવું, એ તો બધું વ્યર્થતા છે, પણ જે ખરું આપવાનું છે એ આપણે એ આપી